નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણીયા અને આપ નિહાળી રહ્યા છો મારી ચેનલ ડીએ પંપાણીયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ભૂગોળ મેપ નકશા અંગેની માહિતી આ વિડીયોની અંદર બતાવવામાં આવી છે. સૌપ્રથમ આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ એવો પ્રશ્ન પૂછાય છે. કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ક્યાંથી ક્યાં જાય છે અને તે વચ્ચે એક અટક સ્થળ દર્શાવો, આવો પ્રશ્ન પૂછાય તો નકશાની અંદર આપણે કઈ રીતે, તો સૌપ્રથમ આપણે વાત કરીએ પહેલી 1 નંબર જે છે અમૃતસરથી અંબાલા વાયા દિલ્હી, કાનપુર, અલ્હાબાદ, કોલકાતા. ત્યારબાદ નેશનલ હાઈવે નંબર 2 જે છે અલ્હાબાદથી કોલકાતાથી અમૃતસર સુધીનો. દિલ્હીથી મુંબઈ સુધીનો નેશનલ હાઈવે નંબર 8 છે. ત્યારબાદ નેશનલ હાઈવે નંબર જે 3 છે એ દિલ્હીથી મુંબઈ સુધીનો છે વાયા આગ્રા, ગ્વાલિયર થઈને. ત્યારબાદ 4 નંબરનો જે નેશનલ હાઈવે નંબર છે મુંબઈથી ચેન્નઈ સુધીનો. 5 નંબરનો હાઈવે જે છે કોલકાતાથી ચેન્નઈ સુધીનો. 6 નંબરનો હાઈવે છે કોલકાતાથી મુંબઈ વાયા રાયપુર, નાગપુર અને ધુલે સુધીનો હાઈવે છે. 7 નંબર છે વારાણસીથી કન્યાકુમારી, જે દેશનો સૌથી લાંબામાં લાંબો હાઈવે જેને કહેવામાં આવે છે એ 7 નંબર છે વારાણસીથી કન્યાકુમારી. અને 8 નંબર છે દિલ્હીથી મુંબઈ, જે ગુજરાતમાં થઈને પસાર થાય. આવો પ્રશ્ન પૂછવામાં આવે કે ગુજરાતમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 8 અને તેમાં આવતું કોઈ એક અટક સ્થાન દર્શાવો, તો આનો આપણે ઉલ્લેખ કરી શકાય. ઓકે, જેની અંદર અમદાવાદ છે, સુરત છે, જયપુર છે, નાસિક છે અને ત્યારબાદ છે એ મુંબઈની અંદર આવે છે. તો આ રીતનો પ્રશ્ન પૂછી શકાય છે. એના પછી પ્રશ્ન આવે છે રાષ્ટ્રીય જળમાર્ગ વિશે માહિતી આપો. તો રાષ્ટ્રીય જળમાર્ગ વિશે માહિતી આપવાની થાય તો આપણા દેશની અંદર ઘણા બધા જળમાર્ગો આવેલા છે. એમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો નાદિયાથી ધુબરી સુધીનો જે જળમાર્ગ છે બ્રહ્મપુત્ર નદી ઉપર બનાવવામાં આવ્યો છે. ખાસ યાદ રાખજો, આ નાદિયાથી ધુબરી એટલે કે અરુણાચલ પ્રદેશથી લઈને છેટ અહીંયા સિક્કિમ સુધીના જે વિસ્તાર છે ત્યાં સુધી એ ધુબરી માર્ગ છે એ ત્યાં આવેલો છે બ્રહ્મપુત્ર નદી ઉપર. અલ્હાબાદથી હલ્દિયા સુધીનો જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પૂછવામાં આવે તો 1 નંબર છે. આ 2 નંબર છે બ્રહ્મપુત્ર નદી ઉપર. ગંગા નદી પર 1 નંબરનો જે રાષ્ટ્રીય જળમાર્ગ છે અલ્હાબાદથી હલ્દિયા સુધીનો. ત્યારબાદ આપણે પ્રશ્ન પૂછવામાં આવે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 3, તો દક્ષિણની અંદર જે છે કેરળની અંદર કોટાપટ્ટનમથી કોલ્લમ સુધીનો જે ઉદ્યોગ મંડળ નહેર દ્વારા જે માર્ગ બનાવવામાં આવ્યો છે એ તે છે. અને 4 નંબરની આપણે વાત કરીએ તો કાકીનાડાથી પુંડીચેરી સુધી જે ગોદાવરી નદી અને કૃષ્ણા નદીને બંને સંયુક્ત નદીને મળી અને આ માર્ગ બનાવવામાં આવ્યો છે. 5 નંબર ઉપર આપણે વાત કરીએ તો સરબતિયાથી તાલચર સુધીનો જે બ્રહ્માણી નદી છે એની ઉપર બનાવવામાં આવ્યો છે. તો આ વાત થઈ રાષ્ટ્રીય જળમાર્ગો જે ભારત દેશની અંદર આટલા પ્રશ્નો અગાઉની પરીક્ષાની અંદર પૂછાયેલા છે. એના પછીનો પ્રશ્ન છે, અહીં આપણે જોઈ શકીએ છીએ કે સૌપ્રથમ જે રાષ્ટ્રીય ધોરીમાર્ગો છે એમાંના જ કેટલા એક રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેહરી બંધ, જે બંધ આવેલા છે ભારત દેશની અંદર નદી ઉપર બનાવવામાં આવેલા બંધ. તો સૌપ્રથમ આપણે ગંગા નદી ઉપર જે બંધ બનાવવામાં આવ્યો છે, જે પહેલો બંધ હતો જેને તેહરી બંધ તરીકે ઓળખવામાં આવે છે, જે ઉત્તરાખંડ રાજ્યની અંદર આવેલો છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ગુજરાતની વાત કરીએ તો નર્મદા નદી ઉપર સરદાર સરોવર જે બંધ બાંધવામાં આવ્યો છે એ નર્મદા નદી ઉપર આવેલો છે. મહાનદી ઉપર જો બંધ બાંધવાની વાત આવે તો એ હીરાકુંડ યોજના જે છે એ સૌથી મોટી યોજનામાંની એક છે. બીજો એક પ્રશ્ન જો તમને પૂછવામાં આવે તો સતલુજ નદી ઉપર, અહીંયા ઉલ્લેખ નથી કે પરંતુ સતલુજ નદી ઉપર ભાખરા નાંગલ યોજના છે એ બંધ પણ બાંધવામાં આવ્યો છે. તો અહીંયા તેહરી બંધ, નર્મદા બંધ, સરદાર સરોવર, હીરાકુંડ યોજના અને નાગાર્જુન સાગર યોજના જે છે એ કૃષ્ણા નદી ઉપર એ બનાવવામાં આવેલી છે. એના પછીનો પ્રશ્ન ઊનનું ઉત્પાદન કરતા કેન્દ્રો. તો સૌ પ્રથમ શ્રીનગર, અમૃતસર અને લુધિયાણા પંજાબની અંદર, અને શ્રીનગર જમ્મુ કાશ્મીરની અંદર ઉપરથી લેતા આવીએ આપણે તો અમૃતસર, લુધિયાણા, શ્રીનગર, આગ્રા અને વારાણસી ઉત્તર પ્રદેશની અંદર 2. તો આ ઊન ઉત્પાદન કરતા કેન્દ્રો અહીંયા આવેલા છે. તે સ્થળ ક્યાં આવેલું છે એ બરાબર આપણે નકશાની અંદર તમે જોઈ શકો છો. ઓકે, એના પછીનો જે પ્રશ્ન છે તો ભારતની અંદર ઔદ્યોગિક કેન્દ્રોની અંદર આવે એટલે આપણે ગુજરાતના કેટલાક સ્થળો છે એની પણ આપણી માહિતી આપણી પાસે હોય એ સ્વાભાવિક છે. સૌપ્રથમ તો આપણે ખેત્રી જે છે એ ખનન શહેર તરીકે રાજસ્થાનની અંદર જાણીતું છે. આગ્રા છે
જે ઉત્તર પ્રદેશની નજીક આવેલું છે, પર્યટન કેન્દ્રો તરીકે જાણીતું છે. મોદીનગર છે જે ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિખ્યાત થયેલું છે. કાનપુરની આપણે વાત કરીએ તો વિનિર્માણ કેન્દ્ર તરીકે, અને કાનપુર ચર્મ ઉદ્યોગ માટે પણ જાણીતું કેન્દ્ર આવેલું છે. એના પછી સૌથી અગત્યનું જે ઔદ્યોગિક કેન્દ્ર જમશેદપુર, જે ટાટા આર્યન અને સ્ટીલ કંપની જ્યાં સ્થાપના થઈ હતી તે જમશેદપુર પશ્ચિમ બંગાળની અંદર. ત્યારબાદ આપણે વાત કરીએ તો ધનબાદ એ ખનન શહેર તરીકે જાણીતું છે. દુર્ગાપુર છે ઔદ્યોગિક કેન્દ્રો તરીકે જાણીતું છે. હવે ગુજરાતની આપણે વાત કરીએ તો રિફાઇનરી, પેટ્રોલિયમ્સ, કેમિકલ યુક્ત જે પદાર્થો બધા એ અંકલેશ્વર ઔદ્યોગિક કેન્દ્ર આવેલું છે. રાજકોટની અંદર આપણે જોઈએ તો વિનિર્માણ કેન્દ્ર, જે ઘણા બધા બેરિંગ્સ છે કે લોખંડ પોલાદ વગેરે છે કારખાનાઓ છે રાજકોટની અંદર આવેલા છે, આ વિનિર્માણ કેન્દ્રો છે. અને મુંબઈની અંદર આપણે જોઈએ તો એ પરિવહન કેન્દ્ર તરીકે વિકાસ પામેલું છે. ઓકે, હવે પછીનો જે નકશો છે સાંસ્કૃતિક કેન્દ્રો. તો સાંસ્કૃતિક કેન્દ્રો એટલે કયા કે જે ખાસ શિક્ષણ સાથે સંકળાયેલા હોય, સંસ્કૃતિનું સર્જન સાથે સંકળાયેલા હોય એવા કેન્દ્રોને આપણે વાત કરીએ તો સૌપ્રથમ ભારતના નકશાની અંદર આપણે ઉપરથી નીચે લેતા આવીએ તો અલીગઢ જે શૈક્ષણિક કેન્દ્ર છે જે ઉત્તર પ્રદેશની અંદર આવેલું મુસ્લિમ યુનિવર્સિટી તરીકે જાણીતું છે. વારાણસી છે એ ધાર્મિક સ્થળ તરીકે એ પણ ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે. કોટા જે રાજસ્થાનની અંદર આવેલું છે એ શૈક્ષણિક કેન્દ્ર છે, ખૂબ પ્રખ્યાત છે. ગુજરાતની અંદર આપણે આવીએ તો શૈક્ષણિક કેન્દ્રની અંદર વિસનગર, મોડાસા, વલ્લભ વિદ્યાનગર વગેરે જાણીતા કેન્દ્રો છે. આ 3 ગુજરાતની અંદર આવેલા છે. આ ઉપરાંત એના પછીના નકશાને આપણે વાત કરીએ તો દેશના સંરક્ષણ કેન્દ્રો કે જ્યાં લશ્કરી છાવણીઓ છવાયેલી હોય છે, સંરક્ષણ લગતી બાબતોની વગેરે હેરફેર, સૈન્યને ટ્રેનિંગ, એના કેમ્પો વગેરે અંગે જાણીતા છે એવા સંરક્ષણ કેન્દ્રોની આપણે વાત કરીએ તો સૌપ્રથમ દહેરાદૂન જે છે સંરક્ષણ કેન્દ્ર, ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન. ત્યારબાદ આપણે જોધપુર છે જે રાજસ્થાનની અંદર આવેલું કિલ્લાનગર તરીકે જાણીતું છે. મધ્યપ્રદેશની અંદર આવેલું મહુ જે છે છાવણીનગર તરીકે જાણીતું છે. અને મહારાષ્ટ્રની અંદર આવેલું પુણે જે છે એ સંરક્ષણ કેન્દ્ર તરીકે જાણીતું છે. અને કેરળની અંદર આવેલું કોચી જે છે એ નૌસેના બંદર તરીકે જાણીતું રહેલું છે. તો આ રીતે મિત્રો કોઈ પણ પ્રશ્ન ભૂગોળની અંદર નકશા અંગેનું પૂછાય તો એની વિગતવાર માહિતી આ રીતે આપણે આપી શકાય. ખાસ અગત્યનું એ છે કે એ શહેર ક્યાં આવેલું છે અથવા એ સ્થળ ક્યાં આવેલું છે એની બ્લેન્ક નકશાની અંદર પહેલાં તમને એકવાર એનું રિવિઝન કરી લેવું કે જેથી કરીને પરફેક્શન આપણે મૂકી શકાય અને બોર્ડની પરીક્ષાની અંદર 5 માર્કનો પ્રશ્ન પૂછાય ત્યારે અવશ્ય આપણે એના પૂરા માર્ક મેળવી શકાય છે. ઓકે, આભાર સૌનો અને ધન્યવાદ.